ઈસુની જય. વાલાઓ, આજનો સુંદર દિવસ, નવો મહિનો અને નવા મહિનાનો પહેલો દિવસ આપણે પ્રભુના સાનિધ્યમાં આવ્યા છીએ ત્યારે આપણે પ્રભુનો પુષ્કળ આભાર માનીએ કે એક નવો મહિનો આપીને આપણને ધન્ય કર્યા છે. આ મહિનો બહુ જ ઉત્તમ મહિનો છે. પ્રભુ આપણા જીવનમાં પુષ્કળ સુંદર કાર્યો કરનાર છે. આપણી જે કંઈ ઈચ્છાઓ છે, આશાઓ છે, સર્વ કંઈ પ્રભુ એમની ઈચ્છા દ્વારા પૂરી કરનાર છે. બદલ પ્રભુનો આભાર માનીએ અને આજનો દિવસ શરૂ કરીએ. આજનો આપણે જે વિષય લઈએ છીએ એ છે અન્ય ભાષા અને તેનું અર્થઘટન. પહેલો કોરિન્થ 14મો અધ્યાય કડી 13 અને 14. અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ, કારણ જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા ખરેખર પ્રાર્થના કરે છે ખરો, પણ મારું મન તેમાં કંઈ જ ભાગ લઈ શકતું નથી. આજે આપણે જે કંઈ વાત કરીએ છીએ વાલાઓ એ છે અન્ય ભાષા, અને અંગ્રેજીમાં આપણે કહીએ છીએ ટુ સ્પીક ઇન ટંગ્સ. નાવ આ જે બાબત છે એ સામાન્ય રીતે આપણે ધર્મસભામાં એને એટલું પ્રાધાન્ય આપવામાં આવતું નથી, અને એ બાબત ઉપર આપણે થોડી ચર્ચા એટલા માટે કરવી જોઈએ અને જાણવું જોઈએ, કારણ કે આ જે છે જે અન્ય ભાષા એ આપણા જીવન માટે બહુ જ મહત્વપૂર્ણ છે. અને આ અન્ય ભાષા દ્વારા પ્રભુ આપણા જીવનમાં ખરેખર બહુ જ મોટા મોટા અને સુંદર કાર્યો કરી શકે. અને એટલા માટે આજે હું તમને થોડા વચનો પણ આપીશ. જો તમારી પાસે નોટ પેન હોય તો તમે થોડા લખી દેજો, અને ત્યાર પછી આપણે એના પર થોડી ચર્ચા પણ કરીશું. અને તમારી પાસે જ્યારે સમય હોય ત્યારે એ બધા વચનો ખોલીને એને ફરીથી તમે વાંચજો અને થોડું સમજવા માટે પણ પ્રયત્ન કરશો ને તો તમને ખરેખર સમજણ પડશે કે એક મનની ભાષા, જે આપણે જે દુનિયાવી ભાષા બોલીએ છીએ આપણે, ધારો કે ગુજરાતી, હિન્દી, ઇંગ્લિશ અથવા બીજી કોઈ પણ ભાષા, એ મનની ભાષા છે, દુનિયાવી ભાષા છે. પણ એના કરતાં પણ બીજી એક અલગ ભાષા જે ઈશ્વરે આપણને ભેટમાં આપેલી છે એ છે અન્ય ભાષા. એ જે અન્ય ભાષા એનો ઉલ્લેખ પણ મેં પહેલા કર્યો હતો, એ અન્ય ભાષા જે આપણે ઘણીવાર સમજી શકતા નથી. જ્યારે બીજા પણ સાંભળે ત્યારે બીજા લોકો પણ સમજી શકતા નથી, પણ સાચા અર્થમાં આ જે ભાષા છે એ ઈશ્વર તરફથી મળેલી ભાષા છે, એ આત્મિક ભાષા છે, એ સ્વર્ગીય ભાષા છે. અને આ એક સુંદર સત્ય છે, આપણે જાણવું રહ્યું. આપણે જો પ્રાર્થના કરીએ છીએ, અજીજીઓ કરીએ છીએ, વિનંતીઓ કરીએ છીએ, કઈ ભાષામાં કરીએ છીએ? આપણે જે ભાષા આવડે છે એ ભાષામાં આપણે કરીએ છીએ. પણ આજે હું જે તમને બાઇબલના અમુક વચનો આપવાનો છું એ દ્વારા તમને ખબર પડશે કે પ્રભુએ આપણને જે ભેટ આપી છે, જે અન્ય ભાષામાં બોલવાની, ટુ સ્પીક ઇન ટંગ્સ, આપણે એનો પણ ઉપયોગ કરવો જોઈએ. જો ના આવડતું હોય તો એ આપણે શીખી શકીએ. અને જ્યારે આપણે મળીશું, હું તમને વારે આપણે એટલા માટે કહું છું કે કારણ કે જ્યારે આપણે મળીશું ને બધા ભેગા થઈશું કોઈ એક જગ્યાએ, ત્યારે આપણે વિસ્તારથી એની વાત કરી શકીએ, અને હું તમને વિસ્તારથી એને સમજાવી પણ શકું. કારણ કે આપણી પાસે અહીંયા એટલો બધો સમય નથી હોતો, એટલે હું તમને વિસ્તારથી સમજાવી નથી શકતો. પણ ચોક્કસ પ્રભુ આપણને સમય આપશે અને આપણે બધા મળીશું ત્યારે આપણે બહુ જ આનંદથી એને સમજીશું અને એનો આપણે ઉપયોગ પણ કરીશું. હવે બે બાબતો છે. એક છે મનની ભાષા, જેને આપણે ભાષાંતર કરી શકીએ. ધારો કે હું ગુજરાતીમાં બોલું તો એનું અંગ્રેજીમાં ભાષાંતર થઈ શકે. કોઈ અંગ્રેજીમાં બોલતું હોય તો એનું હિન્દીમાં અથવા બીજી કોઈ પણ ભાષામાં ભાષાંતર થઈ શકે. આ ભાષાંતર કહેવાય. પણ બીજી એક બાબત છે, એ છે અર્થઘટન. ભાષાંતર એને કહેવાય ટ્રાન્સલેશન. અર્થઘટન એને કહેવાય ઇન્ટરપ્રિટેશન. ઇન્ટરપ્રેટ કરવું. કોના દ્વારા? ઘણીવાર વ્યક્તિ પોતાના અનુભવ દ્વારા, પોતાના મનના વિચારથી એનું અર્થઘટન કરી શકે. પણ અર્થઘટન
ઈશ્વરની ઈચ્છાથી પણ થઈ શકે, અને જે ઈશ્વરની ઈચ્છા દ્વારા જે ભાષાનું અર્થઘટન થાય એ ખરેખર સાચું અને ઉત્તમ હોઈ શકે. એ બાબત આપણે અહીંયા થોડું આજે સમજવાનો આપણે પ્રયત્ન કરીશું. અહીંયા જે આપણે વાત કરીએ છીએ, અને આપણે જ્યારે આપણી પ્રાર્થનાના અંતમાં પણ આપણે જે બોલીએ છીએ એ અન્ય ભાષા છે. અન્ય ભાષા બધા લોકો અલગ અલગ રીતે બોલે છે. ઘણીવાર એ અન્ય ભાષા આપણે સમજી શકતા નથી, પણ ઈશ્વરની પાસે આપણે એ પ્રાર્થના કરવાની હોય કે પ્રભુ, આજે હું અન્ય ભાષા બોલું છું, એનું અર્થઘટન પણ મને તમે સમજાવો, અથવા કોઈ એવી વ્યક્તિને મારી આગળ લઈ આવો જે આ ભાષાનું અર્થઘટન કરે અને મને સમજાવે કે ખરેખર મારો આત્મા પરમાત્મા સાથે શું વાત કરે છે. અહીંયા આપણે જે કોરિન્થનો 14મો અધ્યાય અને 13મી અને 14મી કડી પ્રમાણે કહે છે કે અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ, કારણ જો હું અન્ય ભાષામાં પ્રાર્થના કરું તો મારો આત્મા ખરેખર પ્રાર્થના કરે છે ખરો, પણ મારું મન તેમાં કંઈ જ ભાગ લઈ શકતું નથી. અન્ય ભાષા મનને ખબર પડતી નથી. પણ અહીંયા જે સંત પાઉલ જે વાત કરે છે એ છે અન્ય ભાષા અને મન, આ બંને જો એકબીજાની સાથે મળી જાય તો મનને ખરેખર ખબર પડે, તો આપણને કહેવાય ને કે સમજણ પડે કે ખરેખર હું શું ભાષા બોલું છું. કે ઘણીવાર આત્માની સી ઈચ્છા છે, આપણે ગઈકાલે પરમ દિવસ પણ વાત કરી કે આત્મા આપણી પાસે ઈશ્વરના જે ગૂઢ રહસ્યો છે એ ખોલવા માટે તત્પર છે, એ આપણને બતાવવા માટે તત્પર છે. પણ ઘણીવાર આપણું જે જીવન મન અને શરીરથી ચાલ્યા કરે છે વર્ષો સુધી આ દુનિયામાં રહીને, એટલા માટે આપણે આત્માને કહેવાય ને આપણે સ્પર્શ નથી કર્યો, અને એટલા માટે આપણે ઈશ્વરના રહસ્યોની જાણ નથી. મારા વાલાઓ, જો આપણે કેટલું બધું કરીએ છીએ, ચર્ચમાં જઈએ છીએ, પ્રાર્થનાઓ કરીએ છીએ અને બીજી અન્ય ભાષાઓ બોલીએ છીએ, સમય વિતાવીએ છીએ, બાઇબલ વાંચીએ છીએ, પણ ઘણી વાર કંઈક ને કંઈક ખૂટે છે. શું ખૂટે છે એના વિશે આપણે અહીંયા વાત કરી રહ્યા છીએ. મારા વાલો, મેં તમને એ પણ વાત કરી કે જૂના કરારમાં ઘણા બધા જે પૈગંબરો છે, જે ઈશ્વરના સંદેશ વાહકો છે, એ લોકો શું કરતા હતા? એ લોકો ઈશ્વરની સાથે સંબંધ બનાવી રાખતા હતા. મોશેસ, તમને ખબર હોય કે જ્યારે ઈશ્વરે એમને કહ્યું કે તું ઉપર આવ, પર્વત ઉપર, હું તને 10 આજ્ઞાઓ આપું, અને એ ત્યાં દિવસો સુધી રહે છે, અને જ્યારે નીચે આવે છે ત્યારે શું ખબર છે, એમનો જે ચહેરો છે ને એટલો પ્રકાશિત, લોકો એમની સામે જોઈ પણ નતા શકતા, સીધા એટલો પ્રકાશિત કે ત્યાં એમને પ્રભુનો જે લાભો મળ્યો, પ્રભુનો જે સ્પર્શ થયો, અને એના લીધે આખું એમનું મન નહીં, આત્મા નહીં, આખું શરીર પણ બદલાઈ ગયું હતું. આ એક કહેવાય ને કે એક ઉદાહરણ છે. અને એવું જ કંઈક ઈસુ સાથે પણ થયું હતું, જો તમને ખબર હોય તો. જ્યારે શિષ્યોને ઉપર લઈ ગયા હતા એક પર્વત ઉપર, અને ત્યારે ત્યાં એ મોશેસ અને એલિયા સાથે વાત કરે છે, ત્યારે જ્યારે નીચે આવે છે ત્યારે શું થાય છે, એમનું આખું જે શરીર છે એકદમ પ્રકાશિત થઈ જાય છે, જળા થઈ જાય છે. આ શું બતાવે છે? આ એ જ બતાવે છે કે તમે કેટલા પરમેશ્વરમાં એક થઈ જાઓ છો. કારણ કે પરમેશ્વર શું છે? પરમેશ્વર એક સુંદર કહેવાય ને કે એકદમ પ્રકાશ છે, એટલો બધો પ્રકાશ છે જે સૂર્ય પણ એની આગળ ઝાંખો પડે. એટલા માટે જ્યારે અબ્રાહમે કહ્યું હતું કે મારે તમારો ચહેરો જોવો છે, ત્યારે એમણે કહ્યું કે તું ચહેરો જોઈ નહીં શકે, તું મારી પીઠ જોઈ શકે. આ બધા જે બાબતો હું તમને કહું છું ને વાલાઓ, તમને કદાચ ઘણા વચનો વિશે અથવા ઘણી બાબતો વિશે બાઇબલમાં ખબર નહીં હોય, પણ જો તમે રસ બતાવશો ને, તો તમને પ્રભુ આ બાઇબલો દ્વારા જ ઘણા બધા મોટા મોટા રહસ્યો બતાવે. એ જ વાત આપણે અહીંયા કરીએ છીએ કે આત્મા ને સાથે આપણો જો સાચો સંબંધ હોય, આપણે ખરેખર આપણા આત્માને ઉજાગર કરીએ, મન અને શરીરને નહીં, એ તો છે જ, પણ જે મુખ્ય છે, જે આત્મા દ્વારા આપણે પરમાત્મા સાથે આપણો સંબંધ હોય દિવસ દરમિયાન,
દિવસ અને રાત, તો એ આત્મા આપણને ઘણા બધા ગૂઢ રહસ્યો પરમેશ્વરના આપણને બતાવે. અને એ કેવી રીતે આપણને મળી શકે એના વિશે આપણે અમુક વચનો આપણે જોઈશું. કે પ્રેષિતોના ચરિત્રો એનો 2 અધ્યાય એની 4 કડી એ આપણે જોઈએ. તેઓ બધા પવિત્ર આત્માથી ભરપૂર થયા અને પવિત્ર આત્માએ પ્રત્યેકને આપેલી શક્તિ પ્રમાણે તેઓ જુદી જુદી ભાષાઓમાં બોલવા લાગ્યા. અહીંયા અન્ય ભાષાનો ઉલ્લેખ છે. બીજું છે રોમનનો પત્ર 8મો અધ્યાય એની 26 અને 27મી કડી. વળી આપણે નિર્બળ હોવાથી પવિત્ર આત્મા આપણી મદદ કરે છે. પ્રાર્થનામાં શું માંગવું તેની આપણને ખબર નથી. તેથી પવિત્ર આત્મા પોતે ઈશ્વર આગળ આપણને માટે વિનવણી કરે છે, અને એ ઉદ્ગારોને શબ્દમાં મૂકી શકાય નહીં. અંતઃકરણને પારખનાર ઈશ્વર આત્માનો વિચાર જાણે છે, કારણ પવિત્ર આત્મા ઈશ્વરના લોકોને માટે ઈશ્વરની ઈચ્છા મુજબ તેમને વિનંતી કરે છે. અહીંયા અન્ય ભાષાની વાત આવે છે. બીજું એક વચન લઈએ, માર્કનો 16મો અધ્યાય અને એની 17મી કડી. માર્કનો 16મો અધ્યાય એની 17મી કડી લઈએ. જો શું કહે છે અહીંયા: વિશ્વાસીઓને પરાક્રમી ચમત્કારો કરવાનું દાન આપશે. તેઓ મારે નામે દુષ્ટ આત્માઓને કાઢશે. તેઓ અજાણી ભાષાઓ બોલશે. તો અહીંયા પણ અન્ય ભાષાની વાત કરી છે. બીજું એક વચન લઈએ, કોરિન્થનો 14મો અધ્યાય એની 13મી કડી. અન્ય ભાષામાં બોલનારે તેના અર્થઘટનની બક્ષિસ માટે પણ પ્રાર્થના કરવી જોઈએ. એ આપણે પહેલું વચન લીધેલું. પછી એક યહૂદાનો પત્ર છે, જૂડ, આપણે એને અંગ્રેજીમાં કહીએ છીએ જૂડનો પત્ર છે, અને એમાં પણ એક સંદર્ભ લખેલો છે: પ્રિયજનો, તમે તો તમારા પરમ પવિત્ર વિશ્વાસમાં પોતાનું બાંધકામ ચાલુ રાખો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો. પવિત્ર આત્માના સામર્થ્યમાં પ્રાર્થના કરો. અને બીજું એક પણ વચન તો થોડા વધારે છે, પણ હું તમને થોડા વચનો અહીંયા આપું છું. બીજું છે 1 થેસલોનિકા 5મો અધ્યાય અને એની 23મી કડી. શું કહે છે? આપણને શાંતિ આપનાર ઈશ્વર તમને સંપૂર્ણપણે પવિત્ર કરો, અને આપણા પ્રભુ ઈસુ ખ્રિસ્તના આગમનના સમયે તમારા આત્મા, પ્રાણ અને શરીરને, એટલે તમારા સમગ્ર વ્યક્તિત્વને સર્વ પ્રકારે નિષ્કલંક રાખો. ભલાઓ, ઘણા આવા સંદર્ભો બાઇબલમાં લખેલા છે, અને એ શાના વિશે વાત કરે, શાની તરફ આપણને આપણી આંગળી ચિંતે છે? એ છે અન્ય ભાષા, પવિત્ર આત્માથી પરમેશ્વર સાથે વાત કરવાની. અહીંયા આપણે જે સમજવાનું છે આ છે મારા વાલો, અન્ય ભાષા ખરેખર બહુ જ ઉત્તમ ભાષા છે. જ્યારે પ્રેષિતો ઉપર પવિત્ર આત્મા ઉતરી આવેલો, આપણે એનો એક પર્વ પણ ઉજવીએ છીએ, ત્યારે એ લોકો અન્ય ભાષામાં બોલતા હતા. અને અન્ય ભાષા એવી એમને ખબર નથી પડતી, પણ જ્યારે બહાર નીકળ્યા ત્યારે કેટલા બધા લોકો ત્યાં ઊભા હતા. કારણ કે જ્યાં ઉપર જે અવાજ થતા હતા તે લોકો બધા કુતૂહલથી જોવા માટે, એટલે કે આ લોકો શું કરી રહ્યા છે, શું થઈ રહ્યું છે ત્યાં. અને જ્યારે બહાર નીકળીને જ્યારે એ જ અન્ય ભાષામાં એ લોકો બોલવા માંડ્યા, ત્યારે બધાને, અલગ અલગ પ્રદેશથી બધા લોકો આવેલા, એમને લાગ્યું છે કે આ તો અમારી ભાષા બોલે છે. પેલા બીજા કહે છે આ તો અમારી ભાષા બોલે છે. શું થયું? એમને કોઈ ભાષા શીખવા નતા ગયા હતા બધા પ્રેષિતો. શિષ્યોને કોઈ એવા બીજા પ્રદેશની ભાષા નથી આવડતી. આજે ઘણા અમુક એવા એક્ઝામ્પલ પણ છે, ઘણા લોકોની એવી સાક્ષી પણ છે કે જે કદાચ એટલું ભણ્યા નથી. એમની ભાષા, એમની જે કહે કે એક બેન છે, જે તમિલ બેન છે, ઓકે, અને એમની જે તમિલ ભાષા, એમાં એમણે શું કહે કે શિક્ષણ લીધેલું. પણ એક સમય આવ્યો ત્યારે પ્રભુએ એમને અંગ્રેજી ભાષા શીખવાડી. એમને અંગ્રેજી ભાષા બોલતા પણ તકલીફ પડે. આજે એ બેન વિદેશોમાં જઈને, અહીંયા દેશમાં પણ જગ્યાએ જઈને અંગ્રેજી ભાષામાં
પ્રભુના નામનો પ્રચાર કરે છે, એટલી સુંદર ભાષામાં અને એટલા સુંદર અર્થઘટન દ્વારા. આ એક ઉદાહરણ છે, પણ એ દ્વારા ઘણા એવા ઉદાહરણો છે જ્યાં પવિત્ર આત્માના દોરાએ આપણે દોરાઈએ છીએ. આપણે દુનિયાની રીતે નહીં, કારણ કે દુનિયામાં ઘણી બધી વિટંબણાઓ છે, ઘણા બધા કન્ફ્યુઝન છે, ઘણો બધો ગૂંચવાડો છે, આપણા સંબંધોમાં ગૂંચવાડો છે, વ્યવહારોમાં ગૂંચવાડો છે. પણ એ બાબતોને આપણે થોડી બાજુ પર મૂકીને આપણે જે મુખ્ય પ્રભુ આપણને જે આ દુનિયામાં આપણને જે આહવાન આપ્યું છે, દુનિયામાં જે હાકલ આપી છે, એને આપણે વધારે મહત્ત્વ આપીએ અને પવિત્ર આત્મા દ્વારા આપણે જ્યારે દોરાઈએ છીએ ત્યારે આપણને ઈશ્વરના ઘણા બધા ઊંડા ઊંડા રહસ્યો આપણને ખબર પડે. એટલા જ માટે ઘણી બધી જગ્યાએ આપણે જોઈએ છીએ, આપણે જ્યારે બ્રધર જોન્સનની જ્યારે રિટ્રીટ પર થાય છે ત્યારે આપણે અન્ય ભાષાને પણ બહુ જ મહત્ત્વ આપીએ છીએ. પણ અમુક વાર શું થાય છે કે ઘણા લોકોને અન્ય ભાષા શું છે એ જ ખબર નથી હોતી, એટલા માટે ત્યાં પછી અમે લોકો થોડા ધીરે જઈએ છીએ. પણ જ્યાં લોકોને ખબર હોય છે કે અન્ય ભાષા શું છે, જે લોકોને આવડે છે અન્ય ભાષા, ત્યાં અમે પછી ખરેખર એનો ઉપયોગ બહુ સુંદર રીતે કરીએ છીએ અને પવિત્ર આત્મા દ્વારા ઘણા લોકોની બીમારીઓ જતી રહે છે, ઘણા લોકોના જીવનના પ્રશ્નો દૂર થઈ જાય છે. ઘણા લોકો એવા શું કહે કે જે સ્ટ્રેસમાં છે, ડિપ્રેશનમાં છે, હતાશામાં છે, નિરાશામાં છે, એ બધા દુર્ગુણોમાંથી બહાર નીકળી જાય છે. એમને ઘણા લોકોને પરમેશ્વરના પ્રેમનો અનુભવ થાય છે, ત્યારે એ લોકો ખરેખર પુષ્કળ રડે પણ છે, ઘણા લોકો હસે છે, ઘણા શું કહે કે પ્રભુના શું કહે પરચાઓ જોઈ શકે છે લોકો જ્યારે અન્ય ભાષા બોલાય છે ત્યારે. કારણ કે એ વખતે આખો માહોલ છે, એ સમયનો આખો જે વાતાવરણ છે એ પ્રભુમય થઈ જાય છે, એક સ્વર્ગીય એક વાતાવરણ થઈ જાય છે. જ્યારે સ્વર્ગીય વાતાવરણ હોય, જ્યાં પવિત્ર આત્મા કામ કરતો હોય, ત્યાં કોઈ પણ દુષ્ટ આત્મા રહી ના શકે. અને એટલા માટે જ્યારે કોઈની અંદર પણ આવો કંઈક દુર્ગુણ હોય ત્યારે એ ત્યાં નીકળી જાય છે અને વ્યક્તિ એકદમ સ્વસ્થ થઈ જાય છે. અમે જોયું છે બીમારીઓ પણ લોકોને મટી જાય છે. કેમ આવું થાય છે મારા વાલો? આપણે જે વાત કરીએ છીએ આ છે, જ્યાં પવિત્ર આત્માને આપણે પ્રાધાન્ય આપીએ છીએ, પવિત્ર આત્માના દોરાએ આપણે દોરાઈએ છીએ. કારણ કે પવિત્ર આત્મા એ પરમાત્માનો અંશ છે, એ પોતે પરમાત્મા છે. અને આપણી અંદર જે છે મારા વાલાઓ, જે આત્મા આપણે કહીએ છીએ, એ પણ પરમાત્માનો એક અંશ છે અને એના દ્વારા આપણે ચાલવાનું છે, એના દ્વારા આપણે આ જીવનમાં આપણે વ્યવહારો કરવાના છે. જે મન જ્યારે વચ્ચે આવે છે ત્યારે આપણને ખરેખર બહુ તકલીફ પડે છે. મારા વાલાઓ, પ્રભુએ આપણને જે ઉત્તમ ભેટ આપેલી છે, આત્માની ભેટ આપી છે, એ આત્મા દ્વારા આપણે મનને પણ કાબૂમાં લઈ શકીએ. મન આપણા શરીરને કાબૂમાં લે છે, ઘણીવાર શરીર આપણા મનને કાબૂમાં લે છે, એના વિશે આપણે વાત કરી હતી. પણ અહીંયા જે આ ત્રીજું જે તત્વ છે એના વિશે આપણે અહીંયા વાત કરી છે, જે છે મન અને શરીરને જે કાબૂમાં કરી શકે એ છે આત્મા. જે આત્મા દ્વારા આપણે દોરાઈએ છીએ, જ્યારે આત્મા જે આપણે પોતે કોણ છીએ, આપણે પોતે આત્મા છીએ, ત્યારે આપણે મનને કાબૂમાં કરી શકીએ, આપણે શરીરને કાબૂમાં કરી શકીએ. અને જ્યારે એ દ્વારા આપણે આપણું જીવન વ્યવહાર ચલાવીએ છીએ ત્યારે ખરેખર આપણે સાચા અર્થમાં એક પવિત્ર જીવન જીવી શકીએ. મારવાલા, આ દુનિયામાં રહીને પવિત્ર જીવન જીવવું એ કઠિન છે, એટલું આસાન નથી લાગતું. પણ જ્યારે આપણે પરમેશ્વરની સહાય માંગીએ છીએ કે પરમેશ્વર તમે મને સહાય કરો, અને સહાય ક્યારે? આપણે દરેક સમયે, ફક્ત સવારે ને સાંજે નહીં, પણ આપણા દિવસ દરમિયાન પણ આપણે પરમેશ્વરની સહાય માંગીએ.
દરેક સમયે જ્યાં આપણને લાગે કે મારું શરીર અથવા મારું મન મને મને એ પ્રકારે કરવાનું કહે છે, ત્યારે આપણે તરત જ પેલા આત્માને આપણે ઉજાગર કરીને કહીએ કે નહીં, હું જેમ કહું એમ તારે કરવાનું છે. મનને આત્મા દ્વારા દોરવાનું આપણે શીખવાનું છે. શરીરને આપણે આત્મા દ્વારા દોરાવાનું આપણે શીખવાનું છે. અહીંયા સંત પાઉલ આપણને ઘણી બધી બાબતો દ્વારા આપણને કરે છે. સંત પાઉલ આપણને આ ઘણા વચનો દ્વારા અને જે ગ્રંથ છે એના દ્વારા પણ આપણને ઘણું બધું શીખવાનું કહે છે. આવો આપણે આ સુંદર સમયમાં પ્રભુનો આભાર માનીએ અને પ્રભુની સ્તુતિ કરીએ, કારણ કે પ્રભુ આપણને આ જે વચનો દ્વારા આપણે નવું શીખવે છે. કારણ કે જો તમે ઈશ્વરને પ્રાર્થના કરો તો જરૂરથી તેના અર્થઘટનની પણ શક્તિ આપણને મળશે અને એ દ્વારા આપણને ઘણા બધા રહસ્યો વિશે ખબર પડશે. પ્રેઝ ધ લોર્ડ. આવો આપણે જે વચનોની ઘોષણા કરીએ. તમે એ રીતે બોલો કે અર્થપૂર્ણ રહે. પહેલો દિવસ વિશ્વાસ ઘોષણા. હું મારા જીવન પર અવિશ્વસનીય આશીર્વાદો જાહેર કરું છું. હું પ્રભુનો ભલાઈ અચાનક વ્યાપક વધારો જોઉં છું. હું પ્રભુની કૃપાની અદ્ભુત મહાનતાનો અનુભવ કરું છું. તે મને મારા સપના કરતાં પણ ઊંચા સ્તરે પહોંચાડે છે. આ મારી ઘોષણા છે. દેવી સ્વાસ્થ્ય કબૂલાત. પ્રભુ ઈસુ ખ્રિસ્તની શક્તિ અને સત્તા દ્વારા હું સંજોગો અને દરેક નકારાત્મક પરિસ્થિતિ પર પ્રભુત્વ ધરાવીશ. મારા સ્વાસ્થ્ય, મારા નાણાં, મારા સંબંધો અને કાર્યસ્થળમાં મારી જીત છે. આમીન. હું જે પણ પ્રભુ ઈસુના નામ પર બોલું તે થશે જ. હું મજબૂત છું, હું તંદુરસ્ત છું, હું ધન્ય છું, હું સમૃદ્ધ છું, હું શક્તિશાળી છું, હું અભિષિક્ત છું, હું મુક્ત છું, હું પ્રભુનો વિશ્વાસી છું, હું પ્રભુ અને મનુષ્ય દ્વારા પ્રિય છું. હું જે જેવું છું તે નથી બોલતો, પણ જે જોવા માંગુ છું તે બોલું છું. હું એક અવિભાજ્ય બીજ છું. હું મારા પ્રભુના ઘરમાં સારી જમીન પર રોપાયો છું. હું ખરા સમયમાં મબલક પાક આપું છું. હું મારા ઈશ્વરની વાડીમાં નાળિયેરના ઝાડની જેમ ફૂલું ફાલું છું. હું પ્રભુમાં તાજા લીલા વૃક્ષો જેવો છું. હું વૃદ્ધ અવસ્થામાં પણ ફળદાયક રહીશ. મારા પાન કદી નહીં કરમાય. હું જે પણ પ્રભુ ઈસુના નામમાં કામ કરીશ તેમાં સફળ થઈશ. પ્રભુ ઈસુના નામમાં વસ્તુઓ હંમેશા મારા માટે કામ કરી રહી છે. હું ખ્રિસ્ત ઈસુમાં દરેક આત્મિક આશીર્વાદ મેળવનાર છું. હું મારા મનને ખ્રિસ્તના મન જેવું સંપૂર્ણ થવાનું કહું છું અને તેને નિર્દેશ આપું છું કે તે પ્રભુના વચનો દ્વારા ચાલે. હું મારા રજ્જુ અને ચેતાને જીવનની વાત કરું છું. હું મારા સ્નાયુઓ અને અસ્થિબંધન માટે તાકાત બોલું છું. હું મારા હૃદય સાથે જીવન શક્તિની વાત કરું છું. હું સામાન્ય શ્વાસની પ્રક્રિયા જાણવા માટે મારા ફેફસા જોડે વાત કરું છું. મારી કિડની યકૃત સ્વાદુપૂર્ણ જોડે વાત કરું છું. મારા લોહીના દરેક કોષમાં જીવન છે. મારા હાડકાં, સાંધા અને નાજુક અસ્થિઓ
ગોઠવાયેલા, મજબૂત અને મક્કમ છે. મારી આંગળીઓ ઉત્તમ રીતે કાર્ય કરે છે. મારી આંખોનો તેજ સારો છે. મારા કાન શ્રેષ્ઠ રીતે કાર્ય કરે છે. મારી ત્વચા નવા જન્મેલા બાળક અને ઈશ્વરની સુંદરતા જેવી મુલાયમ અને તંદુરસ્ત છે. મારા વાળના મૂળ સજ્જડ છે. હું વાળના દરેક વાળને મજબૂત રહેવાનો આદેશ આપું છું અને જ્યાં વૃદ્ધિની જરૂર હોય ત્યાં વાળ ઉગવાનું કહું છું. હું મારા દાંત, હવાડા, જબડા, રક્તવાહિની બધું જ સ્વસ્થ, મજબૂત અને સંપૂર્ણ છે. મારા બધા હોર્મોન્સ અને ન્યુરોકેમિકલ ટ્રાન્સમીટર એકબીજા સાથે સંપૂર્ણ સુમેળમાં છે અને તેમના કાર્યોને સામાન્ય રીતે ચલાવી રહ્યા છે. મારું પાચન તંત્ર તંદુરસ્ત છે. મારા તમામ ખોરાકને પચાવવા સક્ષમ છે. હું ખ્રિસ્તની આજ્ઞા પાલનમાં તમામ પ્રકારના વ્યસનો, માદક દ્રવ્યો, ખાવું પીવું, ટેકનોલોજી, મીડિયા, વિલંબ, ગપશપ, આળસ, અતિશય ઊંઘ, સુસ્તી, અનિવાર્ય ખરીદી અને દરેક પ્રકારનો અતિશય વપરાશ તમામને કાબૂમાં લઉં છું. જેમ ઈસુ છે તેવો જ હું છું. ભાઈઓ માટે મારી પ્રજનન પ્રણાલી પૂરતી માત્રામાં અને મારી ગતિશીલતા દ્વારા શુક્રાણુનું ઉત્પાદન અને જમા કરી રહી છે. બહેનો માટે મારી પ્રજનન પ્રણાલી સમયસર ઈંડા કોષો ઉત્પન્ન કરે છે તથા જન્મ સુધી ગર્ભનું રક્ષણ અને પોષણ કરે છે. મારા અંગની દરેક પેશીઓ સંપૂર્ણ રીતે કાર્ય કરે છે અને હું મારા શરીરમાં કોઈ પણ ખામી કે ખોડખાપણને નકારું છું. મારી સંપૂર્ણ માનવ શરીર રચના અને શરીર વિજ્ઞાન ખ્રિસ્ત ઈસુમાં પૂર્ણ થયેલ છે. ઈસુના નામે હાલેલુયા, આમીન. ઈશ્વર પિતા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર પુત્ર મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈશ્વર આત્મા મને પ્રેમ કરે છે, હું જાણું છું. ઈસુની જય. આવો આપણે અન્ય ભાષામાં પ્રાર્થના કરીએ. હાલેલુયા, હાલેલુયા, હાલેલુયા. ઓ શેખારે ડી 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 મમ મમ ખેરે ખારે ડી 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 ડી. શીમા મમ ખેરે ખારે ડી 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 મમ મમ ખેરે 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 ખેરે. હોલેલા મમ મમ ખેરે શિખારે ડી 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 ડી. હેન્દ્રે ખારા બાબા બાબા ખેરે ખારે ડી 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 ડી. હોલે બાબા બાબા ખેરે ખારે ડી 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 આશી ખારે ડી 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 ડી. હોન્દ્રે ખારા બાબા બાબા ખેરે મામા મામા ખેરે ખારે ડી 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 ડી. હોલે ખારે ડી 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 ડી. હાલે બાબા બાબા ખેરે 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 ડી 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 ડી. હાન્દ્રે ખારા બાબા બાબા ખેરે ખેરે શિખારે ડી 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 ડી. હોલે બાબા બાબા ખેરે ખારે ડી 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 ડી. હાલે બાબા બાબા ખેરે મામા મામા ખેરે ખા 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 બાબા ખારે ડી ડી. શીરી મામા મામા ખેરે ખેરે ડી 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 ડી. હોલે બાબા બાબા ખેરે ખેરે ડી 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 ડી. હાલે લે 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 મામા મામા ખેરે ડી 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 ડી. હોરે મામા મામા ખેરે ખેરે ડી 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 ડી. હોલે લા 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 મામા મામા ખેરે ખારે ડી ડી આ ખારે ડી 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 ડી. શિખારે ડી 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 મામા મામા ખેરે ડી ડી. હોલે લા 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 હાલેલુયા રે ખારે ડી 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 ડી. હાલેલુયા, હાલેલુયા. શીરી મામા મામા ખેરે 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 ડી ડી ડી. શિખારે ડી 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 ખારે ડી 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 ડી. હોલે ખારે ડી 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 ડી. હોરે ખારે ડી 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 ખારા રે રા 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 રા. શિખારે ડી 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 ડી. હાલેલુયા, 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 હાલેલુયા. પિતા પરમેશ્વરનો જય હો, પુત્ર ઈશ્વરનો જય હો, પવિત્ર આત્માનો જય હો, પવિત્ર ત્રેક્યનો જય હો. ઈસુની જય. થેન્ક યુ ફોર જોઈનિંગ. પ્રેઝ ધ લોર્ડ.